આપકી અદાલતમાં રામકથા વાચક મોરારી બાપુ પર આરોપ છે કે એમના બેવડા માપદંડ છે. રામકથામાં મોરારી બાપુ તમે લોકોને કહો છો કે ગંગાને નિર્મળ રાખવી જોઈએ, અવિરલ રાખવી જોઈએ, સાફ રાખવી જોઈએ. ગંગામાં ગંદકી ફેંકવી તો અપરાધ છે, પાપ છે, કારણ કે આને તો ભગવાન શિવે પોતાના માથા પર ધારણ કરી હતી. પણ જ્યાં કથા થાય છે, ક્યારેક નદી કિનારે, ત્યાં તો લોકો ઘણો કચરો ફેંકે છે. જુઓ, હું જ્યાં પણ આવી જગ્યાએ કથા થાય છે તો મારા શ્રોતાઓને અને સ્થાનિક નાગરિકોને પણ હૃદયથી અપીલ કરું છું કે આને, કેમ કે ગંગામાં મારા દૃષ્ટિમાં અંદરથી તો પવિત્ર છે જ, એને કોઈ અપવિત્ર નહીં કરી શકે, પણ બહારનું વાતાવરણ સ્વચ્છ નથી. તો હું એને માટે વારંવાર હૃદયથી અપીલ કરું છું કે આ નહીં થવું જોઈએ. હું એમાં સક્રિય રહું છું આ વાત માટે. તમે હંમેશા કહો છો કે જાતપાત નહીં હોવી જોઈએ, જાતપાતની વાતો નહીં કરવી જોઈએ, પણ ક્યારેક તમે હરિજનોને મંચ પર બોલાવો છો, ક્યારેક તમે દલિતના ઘરે જઈને જમવાનું જમો છો, તો જાતિમાં વહેંચવું તો આ થયું ને. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ ઉપનિષદનું સૂત્ર છે, અને તુલસીએ એને હિન્દીમાં ભાષાંતરિત કર્યું, શ્રી રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પર. અને જે રામની રોટલી હું ખાઉં છું, એને ગાઉં છું, એ રામ પોતે શબરીને કહે છે. જ્યારે શબરીએ કહ્યું કે હું અદમ જાતિની છું, અદમ જાતિ મેં જડમતી ભારી, આ શબ્દો છે, ત્યારે રામે કહ્યું જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈ. શબરી, હું જાતિ પાતિ કુલ ધર્મને નથી જોતો, હું એક અંદરની ભક્તિને જોઉં છું. તો આ નાતે હું બધા પાસે જાઉં છું. હું કોઈની જાતિ અને વર્ણોમાં ભેદ જોવા નથી ઈચ્છતો, તો એટલે હું બધાને આ ભાવથી જોઈને એમની પાસે જાઉં છું. આજકાલ તો હનુમાનજીની જાતિ બતાવવા લાગ્યા છે. હવે શું કરી શકાય? હવે યોગી આદિત્યનાથે કહ્યું કે એ વંચિત દલિત હનુમાનજી. જુઓ, યોગીજીના પ્રત્યે મારું પૂરું સન્માન છે, અમારા તો એવો પૂજનીય છે, પણ તમે કયા સંદર્ભમાં કહ્યું, અને લોકોએ પણ કંઈક કહ્યું કે હનુમાન તો અમારા એક ઇસ્લામ ધર્મવાળાએ તો કહ્યું કે હનુમાન, એમણે કહ્યું કે જેમ નામ હોય છે સુલેમાન, એવી રીતે નામ તો છે હું એ હનુમાન. સ્વાગત કરું છું આ વાત કહીને. તો હનુમાનજીનો ફોટો પોતાના ઘરમાં રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. સાચા રૂપમાં હનુમાન રહેમાન થઈ જશે. તો હું ઈચ્છું છું, કોઈકે કહ્યું કે હનુમાનજી જૈન છે, એવું મેં છાપાઓમાં, તો આ રીતે જો બધા હનુમાનજીને સ્વીકારશે, કેમ કે વાયુને તો સ્વીકાર કરવો જ પડશે, પવનને તો જીવતું રહેવું છે, તો પવનનો સ્વીકાર, અને હનુમાનજીનું પવન પુત્ર છે. પવન ના હિન્દુ હોય છે, ના મુસલમાન હોય છે, ના કોઈ બ્રાહ્મણ હોય છે, ના ક્ષત્રિય હોય છે. પવન જાતિ મુક્ત છે, પાંચે તત્વ જાતિ મુક્ત છે: જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ. એનો કોઈ વર્ણ નથી, કોઈ જાતિ નથી. કોઈ કંઈ કહે તો તમારી જવાબદારી છે, અમે શું કહીશું. પણ રાજનીતિના લોકો વાતો ઘણી ઇન્ટરેસ્ટિંગ કહે છે. અતુલ કુમાર અંજાન, જે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા છે, એમણે કહ્યું કે હનુમાનજી વિશે કહેવાયું છે કે લાલ દેહ લાલી લસે, તો એ તો લાલ રંગવાળા છે, એ તો કોમ્યુનિસ્ટ થયા. હવે જુઓ, રાજનીતિમાં શું થાય છે સાહેબ, કે શામ દામ દંડ ભેદ હોય છે. આખી દુનિયાની રાજનીતિના 4 સૂત્રો છે. હું રાજપીઠનો માણસ નથી, હું વ્યાસપીઠનો છું. અમારે ત્યાં શામનું મહત્વ નથી, સોમનું મહત્વ છે. સોમ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે રામ. અમારે ત્યાં દંડનું મહત્વ નથી. વ્યાસપીઠમાં દંડકને પાવન કરવાનું મહત્વ છે, જેમ કે ઋષિમુનિઓએ દંડક વનને પાવન કર્યું હતું. વ્યાસપીઠમાં દામનું નથી થતું, ત્યાં દામન ફેલાવવામાં આવે છે, બધાને સ્વીકારવામાં આવે છે વ્યાસપીઠમાં, અને ત્યાં ભેદ નથી હોતો, ત્યાં વેદ હોય છે. તો વ્યાસપીઠ અને રાજપીઠ બંનેના વિચાર અલગ છે. તો રાજનીતિમાં તો કોઈ કંઈ પણ કહે છે. તો તમારા હિસાબથી હનુમાનજી શું હતા? હનુમાન હતા, પવનપુત્ર હતા. તો હનુમાનજીની કોઈ જાતિ, કોઈ નહીં. એમ તમે એમને વર્ણમાં નાખવા જ માંગો છો, તો ઘણી વખત એમણે બ્રાહ્મણનો વેશ લીધો છે. એમ રામને પહેલા મળ્યા તો વિપ્ર રૂપ ધરી કપિત હા ગયું, બ્રાહ્મણનો વેશ લીધો. તુલસીદાસજી કહે છે કે જ્યારે લડે છે ત્યારે રામદૂત છે,
રાજપૂત છે, એ રાજપૂત છે, ક્ષત્રિય છે, લડવામાં એ યુદ્ધ કુશળતા છે એમનામાં. રજપૂત રૂરો એ મોટો રાજપૂત લાગે છે. જેણે રામને જન્મ જન્મના કરજમાં રાખી દીધા એવો વાણિયો કોઈ હોઈ શકે? પાક્કા વૈશ્ય છે અને સેવકના રૂપમાં એ દાસત્વ સ્વીકારે છે. તો આ કોઈમાં નથી, એ સૌથી પરે છે અને સૌનો છે. પણ તમે ક્યાં કહ્યું કે હનુમાનજી વૈજ્ઞાનિક હતા? બિલકુલ, વિશુદ્ધ વિજ્ઞાન. હનુમાનજી વૈજ્ઞાનિક છે, નો ડાઉટ. કારણ કે સીતાની ખોજ હનુમાનને સોંપવામાં આવી. હનુમાનથી પણ વધારે બુદ્ધિમાન અને બલિષ્ઠ લોકો હતા રામની પાસે, પણ હનુમાનને જ કેમ કે ઉર્જા ક્યાં સંતાયેલી છે વગર વૈજ્ઞાનિકે એ શોધી જ નહીં શકે. અને હનુમાનજી વૈજ્ઞાનિક અને વાલ્મીકીની પણ વૈજ્ઞાનિક છે. એટલે સગર્ભા સીતાને ક્યાં રાખવામાં આવે ત્યારે વાલ્મીકીનો જ નિર્ણય લીધો કે ઉર્જા સગર્ભા છે એને વૈજ્ઞાનિક જ સંભાળી શકે છે. તો હનુમાનજી વૈજ્ઞાનિક છે. સારું થયું તમે હનુમાનજી વિશે કહ્યું. હવે આ કોન્ટ્રોવર્સી મને લાગે છે પતી જવી જોઈએ. હવે તમારા હિસાબથી તો હનુમાનજી બધાના છે. બિલકુલ, બિલકુલ.